રાજકોટના સુપેડી ગામે મંદિરના મહંતની મનમાનીનો મામલો। શ્રી મોરલી મનોહર મંદિરની માલિકીને લઈને ટ્રસ્ટનો ખુલાસો। રવિન્દ્રદાસ બાપુ મહંત છે, પણ મંદિરની પ્રોપર્ટી ટ્રસ્ટની છે। મંદિરનો કચરો ઉતાવળી નદીમાં જતા થયો હતો વિવાદ, અને વિવાદ ઉકેલવા માટે મંદિરનો કચરો સાફ કરાયો હતો। વિવાદની અદાવતમાં મંદિરને ટાર્ગેટ કર્યાનો ટ્રસ્ટીનો આરોપ થઈ રહ્યો છે। હાલ મંદિર છોડીને મહંત રવિન્દ્રદાસ અજ્ઞાત સ્થળે જતા રહ્યા છે। મહંતના સેવકોએ તાલુકા પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા। મંદિર પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સામે રાધાકૃષ્ણ ગૌશાળા છે, એમાંથી દેસાઈભાઈ કરીને કોઈ છે, હું નથી ઓળખતો। એમને બાલાબાપુ જે અમારા ટ્રસ્ટી બીજા છે, એમને ફોન કરીને જણાવેલું કે ભાઈ તમારા મંદિરનો કચરો પાછળ ઉતાવળી નદીમાં જાય છે, એ ગાયું ખાય છે, બીમાર પડે છે, તો આનું કંઈક યોગ્ય કરો। ત્યારે આ પેલો ફોટો જ્યારે ગાયું ખાતી હતી ને અમારો જ કચરો છે, હું સ્વીકારું છું, બરાબર। આ પેલો ફોટો, પછી આ બીજો ફોટો પણ અમારો જ છે કે આ કચરો મુરલી મનોહર મંદિરનો જ છે। પછી અમે એને સાફ કર્યા, સાફ કરીને મેં બીજા ફોટા મૂકેલા છે કે આ ક્લીન કરી અને અમે સાફ કર્યું છે ને ત્યારે મેં ગ્રામ પંચાયતને ઉદ્દેશીને પાછો મેલ કરેલો કે ભાઈ અમારા મંદિરના કચરાનો કાયમી માટે નિકાલ થાય એનું યોગ્ય કરવા વિનંતી। તો લોકશાહીમાં જે પણ અમારો હક છે, ગામમાં જે કચરો, જે ગામનું મકાન હોય કે મંદિર હોય, એના કચરાની જવાબદારી લોકશાહી ઢબે મેં માંગી અને એનો પૂર્વગ્રહ રાખી અને મને ટાર્ગેટ કરીને, મારી પાછળ બાપુને ટાર્ગેટ કરીને આવડું મોટું ષડયંત્ર અને લોકોને જે ભોળા છે એને ભરમાવી અને સીધું મંદિર ઉપર અટેક, આટલી લેડીઝોને લઈને મંદિર ઉપર અટેક કર્યું।